નમસ્કાર દર્શક મિત્રો, હું છું તમને અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલીમાં 15મી ઓગસ્ટના સ્વતંત્ર પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સમારોહમાં દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે પોલીસ દળના સાહસ અને શૌર્યના અદ્ભુત પ્રદર્શનો યોજાયા હતા. વિધાનસભાના વિદ્યાર્થીએ મારું અમરેલી થીમ પર સ્થાનિક અસ્મિતા અને ગૌરવને ઉજાગર કરતી સુંદર સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી. ત્યારબાદ આજના મહાપર્વને સમર્પિત મલ્ટીમીડિયા પ્રદર્શન યોજાયું હતું. કાર્યક્રમનું ખાસ આકર્ષણ રહ્યું અંબાજીના શ્રી શક્તિ સેવા કેન્દ્રની આદિવાસી બાલિકાઓના શિસ્તબદ્ધ વાદન અને અદ્ભુત તાલમેલથી સમગ્ર પરેડ ગ્રાઉન્ડ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ પોલીસ વિભાગ દ્વારા સાહસ અને શૌર્યના દિલધડક પ્રદર્શનો યોજાયા હતા. મહિલા પોલીસ જવાનો દ્વારા યોગ્ય નિર્દેશન અને મહિલા રાઇફલ ડ્રીલ રજૂ કરવામાં આવી હતી, જેમાં નારી શક્તિ અને આત્મવિશ્વાસનો સંદેશ જોવા મળ્યો. પોલીસ જવાનોના મોટરસાયકલ સ્ટન્ટ પર ઉપસ્થિત જનમેદનીને રોમાંચિત કરી હતી. સાથે જ તાલીમબદ્ધ ડોગ સ્કોડ દ્વારા ગુનાની શોધખોળ અને માદક દ્રવ્યોની ઓળખ અંગેના કરબતો તેમજ અશ્વદળના શૌર્યપૂર્ણ પ્રદર્શનોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા. આ રીતે દેશભક્તિ, સંસ્કૃતિ, સાહસ અને શૌર્યના અદ્ભુત સંગમ સાથે અમરેલીનો સ્વતંત્ર પર્વનો સમારોહ યાદગાર અને અવિસ્મરણીય બની રહ્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય.